जीवन न सतवारे श्री वल्लभ नाम गाजे जीवन न सतवारे श्री वल्लभ नाम गाजे वो गीत जरे गाओ श्री वल्लभ नाम गाजे गीत जरे गाओ श्री वल्लभ नाम गाजे तू जीवन माडवाए तो वल्लभ नाम गाजे तू जीवन माडवाए तो वल्लभ नाम गाजे तू जाए हर खाए तो वल्लभ नाम गाजे अटवाए तो वल्लभ नाम गाजे तारा जीवनो मुंजाए तो वल्लभ नाम गाजे जीवनो मुंजाए तो वल्लभ नाम गाजे तू वल्लभ नो प्यारो थे वल्लभ नाम गाजे प्यारो वल्लभ नाम गाजे वल्लभ नाम गाजे श्री वल्लभ नाम गाजे वल्लभ नाम गाजे श्री वल्लभ नाम गाजे जीवन न सतवारे श्री वल्लभ नाम गाजे जीवन न सतवारे वल्लभ नाम गाजे तू वल्लभ नाम गाजे वल्लभ नाम गाजे तू वल्लभ नाम गाजे वल्लभ नाम गाजे तू 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 वल्लभ नाम गाजे वल्लभ नाम गाजे मन मन न मंदिरी श्री वल्लभ नाम गाजे मन न मंदिरी श्री वल्लभ नाम गाजे 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 बोलो श्री वल्लभाधीश की મર્યાદા માર્ગી મોક્ષ કરતા પુષ્ટિ માર્ગી મોક્ષ જુદો છે. મર્યાદા મોક્ષમાં જીવ અક્ષર બ્રહ્મમાં લીન બની જાય, જ્યારે પુષ્ટિ મોક્ષમાં તે નિત્ય લીલાનું સ્વરૂપ પ્રાપ્ત કરી પ્રભુની લીલામાં પ્રવેશે છે, લીલા રસનો સાક્ષાત અનુભવ લે છે. આવી વિશિષ્ટ પ્રકારની પુષ્ટિ ભક્તિ, પુષ્ટિ મુક્તિ આપનારા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે એમ સૂચવવા માટે આપના આગળનું નામ બતાવે છે. વિમુક્તિદાય નમઃ, વિમુક્તિદાય નમઃ, વિમુક્તિદાય નમઃ વિમુક્તિદાય નમઃ. વિમુક્તિદાય નમઃ વિશિષ્ટ મુક્તિ આપનારા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. એકવાર શ્રી મહાપ્રભુજી આગ્રામાં પધાર્યા. યમુનાજીને કિનારે આપ સંધ્યાવંદન કરવા માટે પધાર્યા. જીયદાસ આપના દર્શન કરવા માટે આવ્યા. સેવક થવા માટે વિનંતી કરી. દર્શન થતાની સાથે જીયદાસને નિત્ય લીલાના સ્વરૂપનું અનુસંધાન થઈ ગયું. ભવો ભવથી ભગવાનથી વિખૂટો પડેલો હું જીવ છું એવું જ્ઞાન થયું. શ્રી મહાપ્રભુજીએ જીયદાસને શરણે લીધા. સેવા કરવા માટે લાડલેશજીનું સ્વરૂપ પધરાવી દીધું. જીયદાસજીએ તેમની સેવા એક જ દિવસ કરી. એક જ દિવસમાં તેમને તનુ વિતજાની સાથે સાથે માનસી પણ સિદ્ધ થઈ ગઈ. હૃદયમાં ભરપૂર તાપ ભાવ જાગી ગયો. સર્વાત્મ ભાવ એટલો વધ્યો કે સેવામાંથી બહાર આવતા જ ઠાકોરજીનો વિયોગ સહન ન થયો. તેમનો દેહ છોડી દીધો. શ્રી મહાપ્રભુજીએ તેમને નિત્ય લીલામાં મોકલી દીધા. આમ શરણે આવેલા બધા જીવોને શ્રી આચાર્યજી મહાપ્રભુજી કૃપા કરી નિત્ય લીલાની પ્રાપ્તિ કરાવી દે છે. પુષ્ટિ જીવને નિત્ય લીલાની પ્રાપ્તિ થાય છે. જે મર્યાદા માર્ગી કોઈ
શિવજીનો ભક્ત હોય તો અંત સમયમાં શિવજીના ગણો એને કૈલાસમાં લઈ જાય, એનો મોક્ષ કૈલાસમાં થાય. વિષ્ણુના ભક્ત હોય તો વિષ્ણુના દૂતો આવે, વૈકુંઠમાં લઈ જાય. શ્રી વલ્લભનો સેવક હોય તો વલ્લભના 4 દૂતો એને લેવા માટે આવે. સંભાળીને એને નિત્ય લીલામાં લઈ જાય. એક તરફ કૂવો ને એક તરફ ખાય. સંભાળીને બીજે ક્યાંય દ્રષ્ટિ જાય નહીં, બીજે ક્યાંય મન જાય નહીં. જ્યાં જવું છે એનામાં જ મન પૂર્ણ રૂપે લાગેલું રહે. અને શ્રી મહાપ્રભુજીના એ દૂતો ધોતી અને ઉપરણા ધારણ કરેલા છે, તુલસીની 2 માળા ગળામાં છે, ઉર્ધપૂર્ણ તિલક ધારણ કરેલું છે, શિખા છે. સંભાળીને પુષ્ટિના જીવોને નિત્ય લીલામાં લઈ જાય. સરોવરમાં સ્નાન કરાવે, સખી રૂપમાં થઈ જાય, સુંદર શૃંગાર એને સજાવે, તૈયાર કરે. સિંહસ્થમાં ફૂલની માળા અને બીડા થાળમાં આપી પ્રિયા અને પ્રીતમ જ્યાં નિકુંજમાં બિરાજતા હોય ત્યાં એને લઈ જાય. પ્રભુને અને શ્રી સ્વામિનીજીને માળાજી અર્પણ કરે, ધરાવે, બીડા રોગાવે, ચરણ સ્પર્શ કરે, દંડવત પ્રણામ કરે. પ્રભુ એને આજ્ઞા કરે સખીઓને કે આ જીવને અમારી બધી લીલાના દર્શન એને કરાવો, બધી લીલામાં દર્શન, બધી કુંજોના દર્શન એને કરાવો, લીલા સામગ્રીના દર્શન એને કરાવો. અને જ્યાં એનું મન લાગી જાય એ જગ્યાએ લીલામાં એને છોડી આવજો. જે લીલામાં જે સેવા કરતા હતા એ જ સેવા પાછી એને ત્યાં છૂટી ગઈ. એ સેવા એને પાછી મળે. એ સેવા છૂટવાનું કારણ દોષ, અપરાધ પડવો. અપરાધ પડવાથી આ ભૂતલ ઉપર આવ્યા, અનેક જન્મો થયા. માનવ જન્મ મળ્યો, વૈષ્ણવ કુટુંબમાં જન્મ મળ્યો, બ્રહ્મ સંબંધ થયું, વલ્લભનું શરણ મળ્યું, પ્રભુનો આશ્રય મળ્યો, પ્રભુની સેવા આપણને મળી. ભગવત સેવા કરતા કરતા એ જીવન પ્રભુમય બની ગયેલું. એ જીવન કોઈ વસ્તુ એને યાદ આવે નહીં ઠાકોરજી સિવાય. એક માજી હતા, વૃદ્ધાવસ્થા આવી ગઈ, મરણાવસ્થા આવી ગઈ અને શૈયા ઉપર હતા ને હવે જાય એમ લાગતું હતું. પ્રાણ ન નીકળે. લોકો બધા કે બા તમારી જે ઈચ્છા હોય કહી દો, બધું અમે કરશું. યાત્રા કરવી, યાત્રા કરાવવા લઈ જઈએ, યમુના પાન કરવું, યમુના પાન કરાવવા લઈ જઈએ. કે મારા પ્રાણ મને નથી નીકળતા એનું કારણ એ જ છે. મને એમ લાગે છે કે મારા ગયા પછી મારા ઠાકોરજીની સેવા તમે લોકો નહીં કરો. તમે વચન આપો કે મારા ઠાકોરજીને ઘરમાં જ રાખશો અને સેવા તમે બધા મળીને ભાવથી પ્રેમથી કરશો તો જ મારા પ્રાણ નીકળશે. બધાએ કીધું બા તમે ચિંતા નહીં કરો, ઠાકોરજીને અમે તમારા કરતા વધારે અમે સાચવશું, પ્રેમથી સેવા કરશું. તમે જે રીતે કરતા એ રીતે કરશું, વિશેષમાં કરશું. તમે રાજી ખુશીથી તમે તમારું મન પ્રભુના ચરણોમાં લગાડો. વચન આપ્યા ત્યારે માજીના પ્રાણ છૂટ્યા. અને એની ઈચ્છા હતી કે મારા ઠાકોરજી ક્યાંય ન પધારે, મારા ઠાકોરજી મારા ઘરમાં જ રહે. મારા છોકરાઓ, પુત્ર વધુ, એના છોકરાઓ, ઘરમાં એ સેવા પ્રકાર સદાના માટે ચાલ્યા જ કરે. ક્યાંય ઠાકોરજી ન પધરાવે અને પોતે જ સેવા કર્યા કરે. એ માજીનો ભાવ. એ શ્રી મહાપ્રભુજી આ જીદાસ સૂરી ક્ષત્રિયના હૃદયમાં તાપક ક્લેશ પ્રગટ કર્યો. લાડલેશજીની સેવા કરી તો એક જ દિવસની સેવા. એમ તો જુઓ તમે વિચાર કરજો વૈષ્ણવો, સેવા કરતા કરતા યુગના યુગ, જન્મના જન્મ વ્યતીત થઈ જાય ને તોય ભગવત કૃપા ન થાય. પ્રભુ વિચારે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેને પ્રગટ પદાર્થ ચારે. ઉપરાંત ભજન પદ આપે, વ્રજ મંડળ સ્થિર કરી સ્થાપે. એક દિવસની સેવા કરી. આજે
આજે નાનપણમાં સેવા પધરાવે, યુવાનીમાં સેવા કરે, વૃદ્ધાવસ્થા આવી જાય સેવા કરતા કરતા, અને પોતે પોતાના ભૌતિક દેહનો ત્યાગ કરી દે, એ ભગવત સાનિધ્ય પ્રાપ્ત ન થાય, આવો તાપક ક્લેશ ન જાગે. પણ જ્યારે શ્રી મહાપ્રભુજી એ પુષ્ટિજી ઉપર કૃપા કરે છે ત્યારે એના હૃદયમાં એવો તાપ ભાવ પ્રગટ કરે છે. જેવો તાપ ભાવ રૂક્ષ્મણીના હૃદયમાં રહેતો શેઠ પુરુષોત્તમ દાસજીની પુત્રી गोसाई एनी सराहना करता तो कि सेवा करी जो रुक्ष्मणी ने करी, बाकी जैसी सेवा और काऊ ने नहीं करी. आखो दिवस ने सेवाना ज विचार ज आव्या करे. एक बार एमना पिता ने कहूं कि मैं तो कार्तिक नहाऊंगी, आ जोईए आ जोईए आ जोईए, आ मने आपो, बधुं आप्युं. गुप्त रीते नवी नवी सुंदर सुंदर सामग्रीओ सिद्ध करीने प्रभुने धरावे, नवा नवा रीते प्रभुने लाड लड़ावे, पण पोतानो भाव हृदयमां गुप्त राखे, प्रगट न करे. जेने पोतानो भाव प्रगट करी देतो होय ते एने हृदयमां गुप्त भाव रही सकतो नथी. आ तो एवी वस्तु छे, तिजोरीमां रहेલું ધન જેમ આપણે છુપાવીએ, બતાવીએ નહીં. કોઈ આપણને પૂછે તમારું મૂળ ટોટલ બેંક બેલેન્સ કેટલું, કેટલા તોલા દાગીના સોના છે તમારી પાસે, કેટલી મૂડી છે, કેટલું વ્યાજ આવે છે, કેટલું મહિને કમાઈ લ્યો છો, સાચું કોઈ બતાવે? ના ના, હમણાં તો બધું ઠાવ ઠંડુ, કાંઈ નહીં, હમણાં તો ચાલ્યા કરે, ગાડી ચાલે છે, બીજું કાંઈ નહીં, રોકાતી નથી. પણ મૂળ વાત કોઈ બતાવે? બહુ વધારે હમણાં નુકસાન નુકસાન નુકસાન, એટલું બધું હમણાં જો નુકસાન, ઓલા એટલા દેવા પડ્યા, ઓલાને એવા દેવાના, એને દેવાના, દેવા આવ્યા કેટલા, એ કાંઈ નહીં, એ નહીં પૂછવાનું. આને દીધા આને દીધા આને દીધા, અને નુકસાન નુકસાન હમણાં કાંઈ નહીં. કેટલું છુપાવે, કેટલું ગુપ્ત રાખીએ, કોઈને ખબર ન પડી જાય. કદાચ પડી જાય ને કદાચ બે બોલે તો નહીં, હાવ જૂઠું બોલવામાં તો જરી કે સંકોચ ન કરીએ, ક્ષણમાં જૂઠું બોલતી. આપણે સમજીએ જૂઠું બોલવું કેટલું મોટું પાપ કહેવાય, પણ તરત જ ના ના આવું છે જ નહીં. અરે સાચ બરાબર તપ નહીં, झूठ બરાબર પાપ, જાકે હૃદય સાચ હે તાકે હૃદય આપ. જેનું નિર્મલ મન હોય, જેનું નિર્મલ હૃદય હોય, જેનો પવિત્ર ભાવ હોય, શુદ્ધ ભાવ હોય, એવા ભાવના હૃદયમાં ઠાકોરજી બિરાજતા હોય છે. આ જીદાસ ના હૃદયમાં તાપક ક્લેશ વિરહનો અગ્નિ પ્રગટ થઈ ગયો, વિરહનલ પ્રગટ થઈ ગયો. અનેક પ્રકારની અગ્નિઓ છે, અને આ જે વિરહની જે અગ્નિ છે, એ વિરહની અગ્નિ જીદાસજીના હૃદયમાં જાગૃત થઈ. એક દિવસ સેવા કરી, રાત્રે જ્યારે સુઈ ગયા, ઓહો, આખી રાત મારે પ્રભુ વગર કાઢવાની. કેમ ઉગતો નથી સૂર્ય, કેમ અજવાળું થતું નથી, આ અંધારું ક્યારે દૂર થશે, ક્યારે પ્રકાશ આવશે, ક્યારે પ્રભુને અમે દર્શન કરશું, ક્યારે પ્રભુની અમે સેવામાં પહોંચશું, ક્યારે મંગળભોગ ધરાવશું, ક્યારે શૃંગાર કરાવશું, ક્યારે રાજભોગ ધરશું, ક્યારે ઉત્થાપન કરાવશું, ક્યારે ભોગ સંધ્યા કરશું, ક્યારે શયન કરાવશું, ક્યારે પ્રભુને પોઢાડશું, ક્યારે જગાડશું, ક્યારે લાડ લડાવશું. એના જ વિચારની અંદર રાત કાઢી દીધી. એટલો વિરહ થયો. હવે તો જેમ સુરદાસજી, કુંભનદાસજી, કિતને દિન હૈ જુગાએ બિન દેખે, પ્રભુની સેવામાંથી નિષિદ્ધ ને બરસત નૈન હમારે. એટલો બધો વિરહ એમને થયો કે હવે તો એના વગર રહી શકાતું નથી. હવે તો આ વિરહની અગ્નિમાં જળીને ભસ્મ થઈ જવું. અને વિરહાનલ એટલો બધો પ્રગટ થયો, અને વિરહાનલમાં જ પ્રભુનું સ્મરણ કરતા કરતા, પ્રભુની સેવાનું સ્મરણ કરતા કરતા આ ભૌતિક દેહનો ત્યાગ કર્યો. શ્રી મહાપ્રભુજી એમને નિત્ય લીલામાં પહોંચાડી દીધા. અને નિત્ય લીલામાં જ્યાં નિત્ય સેવા થાય છે, જ્યાં વૃદ્ધાવસ્થા નથી,
ત્યાં તરુણતા છે, ભાવ છે, પ્રેમ છે અને પ્રભુની સેવામાં સદા તત્પર રહે છે. બધા ભક્ત પોતાના મનોરથોને સિદ્ધ કરતા હોય છે. નિત્ય લીલાની અંદર અનેક પ્રકારના ભક્તો છે, અનેક પ્રકારના ભક્તોની ભાવનાની કુંજો છે. રાજસ, તામસ, સાત્વિક, નિર્ગુણ, સાત્વિક સાત્વિક, રાજસ રાજસ, તામસ તામસ, અનેક પ્રકારના ભાવના વ્રજભક્તો છે અને અનેક પ્રકારના ભાવથી વ્રજભક્તો પોતાના ભાવના મનોરથો હૃદયમાં કર્યા કરે છે અને ઠાકોરજી એના હૃદયના મનોરથને સ્વેચ્છાથી પૂર્ણ કરે છે. મનથી તો ઠાકોરજીની સેવા કરવું અને મન રહિત આ લૌકિકના જેટલા પણ કામકાજ છે બધા કરી લેવાના. સંસારના કાર્યો, વ્યવહારના કાર્યો, સંબંધોના કાર્યો, તમારા વિવાહ આદિના કાર્યો, કોઈ યજ્ઞોપવિત આદિના કાર્યો, વ્યવહારિક લૌકિક કાર્યો જેટલા પણ છે એટલા બધા જલ્દી કરી લેવાના. પરંતુ જબ ઠાકોરજીની સેવા કરવાનો સમય આવે, સ્મરણ કરવાનો સમય આવે, સર્વોત્તમ રસપાન કરવાનો સમય આવે, ખૂબ જ એકાગ્રતાથી ધીરે ધીરે કરવું. શ્રી મહાપ્રભુજીએ જીદાસજીને એવો તાપક ક્લેશ એના હૃદયમાં જગાડ્યો કે હવે તો લાડલેસજી વગર રહેવાતું નથી. પ્રભુ વગર યુગ સમાન લાગે છે એક એક ક્ષણ. એટલો તાપક ક્લેશમાં એ દેહ છૂટી ગયો. એવો પ્રભુના માટે તાપક ક્લેશ જાગે અને એમાં જો દેહ છૂટે સીધો નિત્ય લીલામાં જાય. અંતે મતિસા ગતિ અને તામસા નામ અધોગતિ. એવા તામસી હોય તેની તો અધોગતિ થઈ જાય. એક બાપા મરણ અવસ્થા ઉપર પથારીમાં, પ્રાણ નીકળે નહીં. બધા એને પૂછે શું જોઈએ છે, શું જોઈએ છે. એટલે કે મોટો દીકરો ક્યાં છે? તો કે બાપુજી હું અહીંયા છું. નાનો કે અહીંયા છું. ત્રીજો કે અહીંયા. ચોથો કે હું અહીંયા બાજુમાં જ છું. ચિંતા નહીં કરો, ભગવાનનું સ્મરણ કરો. એટલે બધા અહીંયા આવી ગયા તો દુકાને કોણ છે? એટલે બધાનું કે અહીંયા આજે કે રવિવાર નથી. એટલે ઓલાનું મન ત્યાં, નાનું મન આમાં. તામસા નામ અધોગતિ. એવા જે સંસારનું સ્મરણ કરતા કરતા લૌકિકની ઈચ્છાઓને રાખતા, જેની ઈચ્છાઓ રહી જાય અને ઈચ્છાઓ રહી જાય ને પછી એને મૃત્યુ થઈ જાય, પછી એને પ્રેત બને, ભૂત બની જાય, પ્રેતાત્મા આવી જાય. તો ઈચ્છાઓ તો અલૌકિક મનોરથો મનમાં કરજો વૈષ્ણવો. લૌકિક ઈચ્છાઓ તો આપણા કાર્ય અનુસાર જીવનમાં પૂરી થોડી ઘણી થાય, ન પણ થાય તો એનો અફસોસ નહીં કરતા, પણ અલૌકિક મનોરથો હૃદયમાં જગાડજો. પ્રભુના માટેના મનોરથો જગાડજો, વલ્લભના માટેના મનોરથો હૃદયમાં જગાડજો. અને એવા મનોરથો જાગશે તો શ્રી મહાપ્રભુજી કૃપા કરી અલૌકિક મુક્તિ, વિરહનું દાન પણ આપણને કરશે. અને વિરહનું દાન કરશે તો રાસ લીલાનું તાત્પર્ય શું છે આપણે સમજી શકીએ. સાચા પ્રેમની પરીક્ષા ત્યારે જ થાય જ્યારે વિપ્રયોગમાં આવે. જ્યારે સંયોગમાં હોય ખબર ના પડે, પણ પ્રેમની પરીક્ષા વિપ્રયોગમાં થાય, વિરહમાં થાય. પ્રત્યક્ષમાં તો સંયોગ રસનો અનુભવ છે, પણ પરોક્ષમાં વિયોગના સમયમાં જ્યારે દૂર જાય ત્યારે બસ तुम्हारी बस बातें ही याद रहती हैं. એના શબ્દો જ યાદ રહી જતા હોય છે. જેમ વિરહના શબ્દો વ્રજભક્તોના હૃદયમાં રહેતા. અહીંયા અમે બેઠા હતા, અહીંયા અમને આમ કહેતા હતા, અહીંયા અમને આમ કહેતા હતા. જો આવ્યા, આ ગયા, અહીંથી આવ્યા, અહીંયા બેઠા છે, જો હમણાં આવી ગયા. બસ એને એમ જ દેખાય, અભી તો आई थे, देखो वो आ रहे हैं, देखो उधर छुप गए, फिर आए, फिर चले गए, हमको दर्शन दे दे के चले जा रहे हैं, हमको सता रहे हैं. एवा विरहમાં વ્રજ ભક્તો રહે.
ब्रज के नंदलाला राधा जी के सांवरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया। ત્યારે અક્રૂરજી મથુરાથી વ્રજની અંદર આવ્યા અને પ્રભુને પધરાવીને જ્યારે ગયા, ગોપીજનોને વિરહ થયો, યશોદાજીને વિરહ થયો, ગોપીજનોને વિરહ થયો કે આ ક્રૂર આવ્યો, ક્રૂર અમારા પ્રાણોને લઈ જાય છે. આ કેવા નિષ્ઠુર થઈને રથમાં બેસી ગયા. પહેલા તો પ્રીતિ લગાડે છે અને પછી પ્રીતિ તોડી દે છે, પછી ભૂલી જાય છે. શ્રી મહાપ્રભુજી રાસ લીલાનું તાત્પર્ય બતાવે. રાસ લીલાનું તાત્પર્ય વ્રજ ભક્તોનો ભાવ, સંયોગ અને વિપ્રયોગ બંને રસનો અનુભવ. શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવતજીની અંદર 10મા સ્કંદમાં રાસ પંચાધ્યાય આવે. ગઈકાલે પણ કહ્યું હતું 29, 30, 31, 32 અને 33 અધ્યાય, 5 અધ્યાય. ભગવાન પિતા રાત્રિ શરોદત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતો મનશ્ચક્ર યોગ માયા મુપાશ્રિત. અને એમાં પ્રણય ગીત આવે. મેવમ ભવામ ગતિતમ નસ્તમ સત્યજ સર્વ વિષયાસ્તવ પાદ મૂલમ. વ્રજ ભક્તોનો જે ભાવ, વ્રજ ભક્તોનું જે પ્રભુના માટેનું સ્મરણ, તાપક ક્લેશ, પ્રભુને મળવાની જેમની આરતી, અને જ્યારે અત્યધિક વિરહ થાય ત્યારે પ્રભુ હૃદયમાંથી બહાર પ્રગટ થઈ જાય, સંયોગ રસનો અનુભવ કરાવે. એના જે મનોરથ હોય મનોરથોને પ્રભુ સિદ્ધ કરે. અને સિદ્ધ ત્યારે થાય કે જ્યારે અત્યધિક વિરહ થાય, વિરહમાં જ્ઞાન થાય, અપરાધોની ખ્યાલ આવે કે અમારી ક્યાં ભૂલ થઈ. આજે આપણે ઠાકોરજીની સેવા કરતા હોય તો કોઈ એમાં ભૂલ તો નથી થતી ને, કોઈ અપરાધ તો નથી પડતો ને. ધ્યાન રાખજો એનું. કોઈ આપણને ખ્યાલ જ ના હોય, એવું બની જતું હોય કે ઠાકોરજીની સેવા કરતા હોય પણ કોઈ ભૂલ થઈ જતી હોય, અપરાધ થઈ જતો હોય. એટલે તત્પરતાથી, સાવધાનતાથી થઈને ભગવતી સેવા કરજો. શ્રી આચાર્યજી મહાપ્રભુજી સર્વોત્તમ સ્તોત્રમાં પ્રભુચરણ શ્રી ગુસાઈજી આપનું નામ બતાવે છે. રાસલીલૈક તાત્પર્યાય નમઃ. લીલૈક તાત્પર્યાય નમઃ. રાસલીલૈક તાત્પર્યાય નમઃ. રાસલીલૈક તાત્પર્યાય નમઃ. રાસલીલૈક તાત્પર્યાય નમઃ. રાસલીલૈક તાત્પર્યાય નમઃ. રાસલીલાનું તાત્પર્ય પ્રગટ કરવા શ્રી મહાપ્રભુજી એકમાત્ર છે. હું તેમને નમન કરું છું. રાસલીલાના તાત્પર્યને પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજી સતત પ્રયત્ન કરે છે. રાસલીલાનો રસ ભૂતળમાં પ્રગટ કરવા માટે તો આપનું પ્રાગટ્ય થયું છે. શ્રીમદ ભાગવત ઉપર મોટા મોટા મહાત્માઓએ ઘણી ટીકાઓ લખી, છતાં રાસલીલાનું રહસ્ય પૂરેપૂરું એમની સમજમાં આવ્યું નહીં. જેવું રાસલીલાનું રહસ્ય શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે, એવું રહસ્ય આજ સુધી કોઈએ પણ સમજાવી શક્યું નથી. શ્રી ઠાકોરજી 3 રીતે લીલા કરે છે. ધ્યાનથી સાંભળો. ઠાકોરજી 3 રીતે લીલા કરે છે. એક મૂળ લીલા, બીજી નિત્ય લીલા અને ત્રીજી ભૂતલ ઉપરની લીલા. આમાં ભૂતલ ઉપર 3 રીતે લીલા કરે છે. ધર્મ સ્વરૂપની લીલા, ધર્મી સ્વરૂપની લીલા અને ધર્મ અને ધર્મી સ્વરૂપની એક પ્રકારની લીલા કરે છે. તેમાં સંયોગ અને વિપ્રયોગ લીલાનો સમાવેશ થાય છે. આ રૂપ લીલા છે, બીજી લીલા છે નામ લીલા અને ત્રીજી લીલા છે બાહ્ય આંતર રૂપે અનુભવાતી લીલા. રાસ લીલામાં
ફલ પ્રકરણમાં ત્રણેય લીલાઓનું તાત્પર્ય શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. એક ભગવદી વ્રજમાં રહેતા હતા. તેમને થયું કે રાસ લીલાનું તાત્પર્ય રાસ પંચાધ્યાય સુધી છે, એવું સમજાતું નથી. આ રાસ લીલાને સમજવાના માટે આપણે ભ્રમર ગીત સુધી જવું પડે. રાસ પંચાધ્યાયના 5 અધ્યાય, યુગલ ગીતનો 1 અધ્યાય અને ભ્રમર ગીતના 2 અધ્યાય સુધી જવું પડે. આટલા અધ્યાય ભેગા કરો ત્યારે રાસ લીલાનો તાત્પર્ય સમજી શકાય. તો જ પ્રભુનું રસ સ્વરૂપ આપણે સમજી શકીએ. ઠાકોરજી જે પ્રત્યક્ષ લીલા કરે છે તે બાહ્ય લીલા છે. બાહ્ય લીલામાં તેમના ધર્મ સ્વરૂપનો અનુભવ થાય છે. લઘુરાસ એ ધર્મ સંયોગ છે, મહારાસ એ ધર્મી સંયોગ છે. યુગલ ગીતની લીલા એ ધર્મ વિપ્રયોગની લીલા છે. ભ્રમર ગીતની લીલા એ ધર્મી વિપ્રયોગની લીલા છે. ઠાકોરજી આપણી નજર સામે રાસ રમે છે, જેના દર્શન આપણે શરદ પૂર્ણિમાની રાત્રિએ સેવામાં કરીએ છીએ. રાસોત્સવ જે વૈષ્ણવ ઠાકોરજીની સેવા કરતા હોય એને ખ્યાલ જ હોય. શરદ પૂનમનો મહારાજ થયો. શરદ પૂર્ણિમાનો ઉત્સવ આપણે પુષ્ટિ માર્ગમાં આપણે ઠાકોરજીની સેવામાં કરતા હોઈએ. શરદ પૂનમનો દિવસ આવે ને તે દિવસે સફેદ જરીના વસ્ત્ર ઠાકોરજીને આવે. રાસનો બધો શૃંગાર આવે. આરોગવામાં પણ સફેદ સામગ્રી હોય. રાસની સજાવટ થાય. અને રાસ ના દર્શન ખુલે. રાસ લીલા પ્રભુ કરે. ઠાકોરજી ભક્તોના હૃદયમાં અંતઃકરણમાં પણ રાસ રમે છે. જેમ એક સમુદ્રમાં અનેક તરંગો ઉત્પન્ન થાય તેમ ભક્તના હૃદયમાં સતત પ્રભુની અનંત રાસ લીલાઓ ચાલતી જ હોય છે. આ રાસ લીલાનો અંતર સંયોગ અને અંતર વિપ્રયોગ એ છે તેનું તાત્પર્ય પ્રગટ કરવા શ્રી મહાપ્રભુજી રાસ સ્ત્રી ભાવથી પરિપૂર્ણ શ્રી વલ્લભ પૃથ્વી પર પ્રગટ થયા. અને શ્રી મહાપ્રભુજી આ રાસ વિહારી સ્વરૂપને ઓળખીને શ્રી ગુસાઈજી મહારાજે આ નામ આપ્યું કે રાસ લીલૈક તાત્પર્યાય નમઃ. શ્રી વલ્લભ રાસ લીલાના રસમાં સદૈવ મસ્ત રહે છે. એ રસનું પાન ભગવદીઓને કરાવે છે. પીવું અને પીવડાવવું એ બંને આનંદ કાર્ય છે. માટે હવે શ્રી ગુસાઈજી આપના સ્વરૂપનું નિરૂપણ કરતા શ્રી મહાપ્રભુજીનું નામ બતાવે છે રાસ લીલૈક તાત્પર્યાય નમઃ. શ્રી મહાપ્રભુજી સિવાય રાસ લીલાનું તાત્પર્ય કોઈ જાણી શકે એમ હતું જ નહીં. જ્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય આ ભૂતલ ઉપર થયું, દેવીજીઓ શરણમાં આવ્યા, બ્રહ્મ સંબંધ લીધું. પોતાના અંતરંગ જીવોને રાસ લીલાનું શું તાત્પર્ય છે એ સમજાવ્યું. જે પરમ ફલ છે તે આપણને સમજાયું. શ્રી મહાપ્રભુજી અંતરંગ ભક્તોને કથાનું શ્રવણ કરાવે છે. સાથે કથામાં બિરાજમાન શ્યામ સુંદર સાથે તેમનો સંબંધ પણ કરાવે છે. કથાનું શ્રવણ કરાવવું એ પરોક્ષ આનંદ છે. પ્રભુ સાથે સાક્ષાત સંબંધ કરાવવો એ પ્રત્યક્ષ આનંદ છે. કથાનો શ્રવણ આનંદ શ્રોતાનંદ અથવા શ્રવણાનંદ છે. સંબંધનો આનંદ સંબંધાનંદ છે. આપણે આ શરીર અને નેત્રોથી રાસલીલાના દર્શન કર્યા નથી. રાસલીલાની અલૌકિકતા આપણે સમજી શકતા નથી. તેથી તેને આપણે વર્ણન પણ કરી શકતા નથી. જેને દર્શન કર્યું હોય તેને તેની કથા સંભળાવી શકે. શ્રી વલ્લભે રાસલીલાનું કેવલ દર્શન નથી, રાસલીલાનો સાક્ષાત સંબંધ પણ અનુભવ પણ કર્યો છે. શ્રી વલ્લભ જ આપણને રાસલીલાની કથાનું ઉત્તમ શ્રવણ કરાવી શકે છે. શ્રી મહાપ્રભુજીની વાણીમાં રાસલીલાનો આનંદ પ્રગટ થાય.
એ આનંદનું આપ ભક્તોને દાન કરે માટે આપ કથાનું સારી દાન કરે છે. ગોલોક ધામમાં પ્રભુની એ લીલા છે, મૂળ લીલા છે, અને ભૂતલના જીવો પર કૃપા કરવા સારસ્વત કલ્પમાં એ લીલા આપે ભૂતલમાં પ્રગટ કરી ત્યારથી અલૌકિક સ્વરૂપથી એ લીલા નિત્ય છે. ભૂતલમાં અલૌકિક સ્વરૂપે આ લીલા નિત્ય છે, નિત્ય લીલા કહેવાય છે. પ્રભુ પોતાના અવતાર કાળમાં આ લીલાનો અનુભવ સૌને કરાવે છે, ત્યારે ભૂમિ લીલા અથવા ભૂતલ લીલા કહેવાય. અને પ્રભુની ભૂમિ લીલાનો અનુભવ એવો ભક્તોને થયો જેવો પ્રભુની મૂળ લીલા સાથે સંબંધ ધરાવનારા હતા, એટલે તે ગોલોકમાં પ્રભુની સાથે રહેનારા થયા. શ્રી વલ્લભે ક્યારેક ક્યારેક પોતાની મૂળ લીલાનું વિસ્મરણ થઈ જતું. આપ નિત્ય લીલાનું અનુસંધાન કરાવવા માટે નિમગ્ન થઈ જતા. આથી આપ વારંવાર દમલાજીને આજ્ઞા કરતા કે હે દમલા, ભગવદ વાર્તા કરે, ઘણો સમય થઈ ગયો, ચાલો ભગવદ વાર્તા કરીએ. હવે જ્યારે ભગવદ વાર્તા કરે, સંયોગ અને વિપ્રયોગ રસની ચર્ચાઓ શ્રી વલ્લભ કરતા હોય. દમલા એટલે લલિતાજી સ્વરૂપ, મહાપ્રભુજી શ્રી સ્વામીજી સ્વરૂપ. સંયોગ રસની ચર્ચા અને વિપ્રયોગ રસનો અનુભવ દમલાજીને આપ કહેતા. આ રસનું વર્ણન કરતા કરતા શ્રી મહાપ્રભુજી ભક્તોને ઉગ્ર વિરહ તાપનું દાન કરે. એનો અનુભવ કરવા માટે ભક્તોને ભક્તિ માર્ગનો સંન્યાસ ધારણ કરવાની આજ્ઞા આપે. સમજાવતા શ્રી મહાપ્રભુજી કૃપયૈક તત્કથા પ્રદાય નમઃ એ નામ બતાવે અને ત્યારબાદ વિરહનો અનુભવ કરવા માટે મનથી ત્યાગ કરવાનું કહે. જ્યાં સુધી વિરહનો અનુભવ ના થાય ત્યાં સુધી સંયોગ રસનો અનુભવ ના થાય. વિરહનો અનુભવ કેવી રીતે થાય? દુનિયામાં દુઃખ શેનું? પ્રિયનો વિયોગ અને અપ્રિયનો સંયોગ. જે જોઈએ ન મળે અને ન જોતું હોય સામે આવે એનું દુઃખ. પ્રિયનો વિયોગ અને અપ્રિયનો સંયોગ. પ્રભુનો સંયોગ જોઈએ એ નથી થતો એટલે વિયોગ થયો, વિપ્રયોગ થયો. વિપ્રયોગની આરતી હૃદયમાં જાગૃત થાય, અત્યધિક આરતી જાગૃત થાય ત્યારે સંયોગ થાય. પ્રભુ ચરણ શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજીએ વિજ્ઞપ્તિઓ પ્રગટ કરી, નવ નવ વિજ્ઞપ્તિઓ પ્રગટ કરી વિરહ કર્યો, નિસ્સાધનતા બતાવી. આપ શ્રી કહે છે બલિષ્ઠાપી મદ્દોષા સત્વ ક્ષમાગ્રેતિ દુર્બલાહ તસ્યા ઈશ્વર ધર્મત્વા દોષાણામ જીવ ધર્મતઃ. કે મારા દોષ બલવાન છે પરંતુ આપની ક્ષમાની આગળ મારા દોષ દુર્બલ છે. જીવનો સ્વભાવ દોષ કરવાનો છે અને પ્રભુનો સ્વભાવ ક્ષમા કરવાનો છે. જીવ દોષ નિધિ છે અને પ્રભુ ગુણ નિધિ છે. ગુસાઈજી કહે છે બલિષ્ઠાપી મદ્દોષા, મારા દોષ બહુ બલવાન છે પરંતુ આપની ક્ષમાની આગળ એ દુર્બલ થઈ ગયા છે. આપ ક્ષમા કરો છો, દોષોની સામું જોતા નથી. ક્ષમા કરવો ઈશ્વરનો ધર્મ. ક્ષમા બળે ને કોઈ ચાહીએ, છોટે ને કોઈ ઉત્પાત. કહા કરી ઘટી ગયો છે ભૃગુને મારી લાત. ક્ષમા વીરસ્ય ભૂષણમ. અપરાધથી ભરેલો હોય તો પણ આપ એને ક્ષમા કરી દે. વિરહનો અનુભવ હૃદયથી થાય. મન એમાં પરોવાય, પણ મન જ્યારે સંસારના વિષયોમાં ફસાયેલો હોય તો એ અલૌકિક વિરહનો અનુભવ ન કરી શકીએ. લૌકિક વિરહ થયા કરે. કોઈનો પુત્ર અમેરિકા ગયો હોય, 5-10 વર્ષ સુધી ત્યાં હોય ને ભારતમાં આવ્યો જ ના હોય, પછી અચાનક એક દિવસ એનો ફોન આવે, પૂછે કોણ બોલે છે? તો છોકરો કે બા હું બોલું છું, જય શ્રી કૃષ્ણ. એટલે આ દીકરા તું ક્યાંથી બોલે છે? કે હું તો અમેરિકાથી બોલું છું. ઓહો, કેટલાય દિવસ થઈ ગયા તારું મોઢું જોઈએ, ક્યારે તું આવીશ, ક્યારે આવવાનો છે એ અમને કહે તો ખરો.
તારા અવાજ અમને સંભળાય છે, તું દેખાતો નથી. કેટલા દિવસ થઈ ગયા, ટપાલ પણ લખી નહીં. હવે તું વહેલો ક્યારે આવશે? લખે કે આવતા મહિનાની 1 તારીખે મેં પ્લેનની ટિકિટ કરાવી છે કે પહેલા હું મુંબઈ આવીશ ને ત્યાંથી પછી સુરત આવી જઈશ. કે પાકું? તો કે હા પાકું. બાના હૃદયમાં હરખ જાગે કે હા આટલા વર્ષે મારો દીકરો આવે છે, આવે છે, આવે છે, આવે છે. અને 30 તારીખે રાત્રે એને ત્યાં ફોન આવ્યો કે કોણ બોલે છે? કે બા હું કહું છું જય શ્રી કૃષ્ણ. સોરી બા, હો મારી ફ્લાઇટ ડિલે થઈ ગઈ, હું ના આવી શક્યો. 1 તારીખે હું હમણાં નથી આવતો. કે હવે ક્યારે? તો હવે તો જ્યારે નક્કી થાય, રજા મળે, વ્યવસ્થા થાય ત્યારે હું આવીશ. હમણાં હું કાંઈ કહી ના શકું. આ મોકો હતો નીકળવાનો, પણ અચાનક એવું કામ આવી પડ્યું કે મારી ટિકિટ મેં કેન્સલ કરાવી દીધી ને હવે મારું નક્કી નથી કે ક્યારે હું પાછો આવું. ઓલી માં એની યાદ કરતી કરતી ઉદાસ થઈ જાય. જેમ લૌકિક માતાને પોતાના પુત્રના માટે વિયોગ જાગે, વિરહ થાય, એમ શ્રી મહાપ્રભુજી કહે છે કે એવો વિરહ પ્રભુના માટે જાગે. પોતાની દોષોની સ્ફુરણા થાય. અપરાધેપી ગણના નૈવ કાર્યા વ્રજાધીપઃ. ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કે મારા અપરાધો ની તો કોઈ ગણના જ નથી. એટલા બધા અપરાધો છે. આપ જોશો તો પ્રભુ આપને પરિશ્રમ થશે. આપ તો કેવલ કૃપા દ્રષ્ટિની વૃષ્ટિ કરો. આપ દાસ દાસીઓના પ્રિય છો. શ્રી મહાપ્રભુજી વિરહનો અનુભવ કરવા માટે મનથી બધી વસ્તુનો ત્યાગ. અનેક પ્રકારના વિરહ છે. પુષ્ટિ ભક્તિ માર્ગ સ્વયં વિરહ તાપક ક્લેશનો માર્ગ છે. અને વિરહ તાપક ક્લેશ હૃદયમાં પ્રભુના માટે જાગૃત થાય ત્યારે પરમ ફળની પ્રાપ્તિ થાય. જેમ પેલા ગરમી અને પછી વરસાદ, એમ વિરહની અગ્નિ, વિરહની જ્વાલા ભક્તના હૃદયમાં જાગૃત થાય. મન તળે પત હરી દર્શન કો આજ. એવો ભાવ એના હૃદયમાં જાગે કે હવે બધું મળ્યું પણ પ્રભુ નથી મળ્યા એટલે બધું અધૂરું છે. પ્રભુ વગર, પ્રભુની સેવા વગર, પ્રભુના સ્મરણ વગર, સર્વોત્તમ વગર આ જીવન અધૂરું, અધૂરું અને અધૂરું છે. અને આ જીવન મધુરું બનાવવું હોય તો શ્રી વલ્લભનું સ્મરણથી, વલ્લભની સેવાથી, સર્વોત્તમના સ્તોત્રના પાઠથી, ઠાકોરજીની સેવાથી, સત્સંગ કરવાથી વૈષ્ણવનું જીવન મધુરું, મધુરું અને મધુરું બને. આપણું જીવન મધુર બનાવીએ. મધુરાધિપતિને સમર્પિત થયા છીએ. આપણું જીવન મધુર બને. સર્વોત્તમના આશ્રયથી, સર્વોત્તમ દ્વારા શ્રી વલ્લભની કૃપાથી. સર્વોત્તમ સ્તોત્ર તો સાગર છે. સર્વોત્તમજીના વિષયમાં જેટલું કહીએ એટલું ઓછું છે. એક એક નામ મંત્ર રૂપમાં છે અને એક એક નામનું મહાત્મ્ય જાણવા જઈએ તો કલાકો ને કલાકો ને દિવસો ને દિવસો વ્યતીત થઈ જાય. શ્રી મહાપ્રભુજીની કૃપાથી સર્વોત્તમ નું પાન કરવાનો અવસર આપણને પ્રાપ્ત થાય, તમને અને મને બંનેને. શ્રી વલ્લભ નામ લેવાનું સામર્થ્ય કોઈનામાં નથી. શ્રી વલ્લભ વિચારે તો જ એના નામનું સામર્થ્ય આપણામાં પ્રગટ થાય. ગોકુલનાથજી સર્વોત્તમજીની ટીકા પ્રગટ કરતા પણ દીનતા ભાવે નમ્રતાથી કહે છે કે મહાપ્રભુજીના અલૌકિક દિવ્ય નામોનું પ્રકાશ કરવાનું સામર્થ્ય મારું નથી, અધિકાર નથી, યોગ્યતા નથી, પાત્રતા નથી, નિસાધન હું છું, અપઠિત છું. પરંતુ મનને શ્રી મહાપ્રભુજીના અને શ્રી ગુસાઈજીના બંને ચરણાર બિંદનો દળ આશ્રય છે અને આશ્રયના બળથી જ સર્વોત્તમનો કંઈક ભાવ પ્રગટ કરીશ. એમ ગોકુલનાથજી ટીકામાં આજ્ઞા કરે છે. તો હું તો એક જ્ઞાની છું. સર્વોત્તમજીના વિષયમાં શું વધારે કહી શકું? જેટલું આપણે સાંભળીએ, જેટલું અમે કહીએ એટલું ઓછું અને ઓછું જ છે. ભગવત નામ, ભગવત સેવા, ભગવત સ્મરણ તો જેટલી કરીએ એટલી ઓછી, ઓછી અને ઓછી જ કહેવાય. સેવા કોઈથી પૂરી થાય નહીં, સત્સંગ થાય નહીં પૂરું. જેટલું ભગવત નામ લીધું એટલું ઓછું. જેટલા સર્વોત્તમજીના પાઠ તમે કર્યા એટલા ઓછા ગણાય. જેટલો સત્સંગ કરીએ એટલો પણ ઓછો ગણાય. એમાં વધારે તૃપ્તિ નથી, ઓછું છે. આજે આ સર્વોત્તમ સ્તોત્ર રસપાનનો વિરામ તરફ આપણે જઈએ છીએ.
મનોરથથી મનોરથ થાય, મનોરથીના હૃદયમાં જાગૃત થાય, બીજા વૈષ્ણવને મનોરથનો લાભ મળે, મહોત્સવનો લાભ મળે. એક તો ઉત્સવ હોય ને કા મહોત્સવ, જ્યાં શ્રી વલ્લભ નામનું શ્રવણ થતું હોય, વલ્લભ ગુણગાન થતા હોય, વલ્લભ આશ્રિત બનાવવા માટે સતત પ્રયાસ અને પ્રયત્ન કરાતા હોય, એ આખો અલૌકિક મહોત્સવ બની જાય. આ સર્વોત્તમ રસપાન મહોત્સવ છે. અલૌકિક આનંદ ભક્તના હૃદયમાં જાગૃત થઈ જાય, મહોત્સવ થઈ જાય. આ 7 દિવસ સુધી સર્વોત્તમ સ્તોત્ર માં શ્રી મહાપ્રભુજીના અલૌકિક દિવ્ય નામ એ નામોનું વિવેચન કરવાનું સામર્થ્ય મારું નથી. હું તો શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણોમાં, ગુસાઈજીના યુગલ ચરણોમાં, મારા માથે બિરાજે પ્રભુના યુગલ ચરણોમાં અને મારા ગુરુહરિ નિત્ય લીલા શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી એમના યુગલ ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કરું છું કે આપના કૃપા બલથી, આપના સામર્થ્યથી, આપની શક્તિ આપ દ્વારા આ સર્વોત્તમજીના વિષયમાં કંઈક સર્વોત્તમજીના ભાવોને પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો. સર્વોત્તમ સ્તોત્ર સપ્તાહનું આયોજન શ્રી મહાપ્રભુજીની કૃપાથી સંપૂર્ણ ભારતની અંદર અને વિદેશોની અંદર વર્ષોથી થાય છે. આ આયોજન કરવા પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ કે સર્વોત્તમજીના માધ્યમથી સર્વોત્તમ જે આપણી ગાયત્રી છે એનું અનુસંધાન વૈષ્ણવ કરે, અન્યાશ્રય ન કરે. સર્વોત્તમ સ્તોત્ર એ ગાયત્રી છે, એનો જપ કર્યા કરે, એનો પાઠ કરે, વલ્લભ આશ્રિત વૈષ્ણવ બને. અન્યાશ્રય, અસમર્પિત, દુસ્સંગ એના દૂર થઈ જાય. ભગવત ભાવ એના હૃદયમાં પ્રગટ થાય, વૈષ્ણવોનું સંગઠન થાય, વૈષ્ણવમાં પ્રેમ ભાવ ભક્તિ જાગૃત થાય. અબાલ વૃદ્ધ ઠાકોરજીની સેવા કરતા હોય, સત્સંગ કરતા હોય, વલ્લભની યશોગાથાનું ગાન કરતા હોય. આપણા વલ્લભ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર વિશ્વમાં થાય એ હેતુથી આ સર્વોત્તમ રસપાન અમે દેશ અને વિદેશોની અંદર કરીએ. લંડનમાં 3 વર્ષ સુધી સતત સર્વોત્તમ સ્તોત્રની કથા લેસ્ટરમાં થઈ. લંડનની અંદર ત્યાં પણ કથાનું આયોજન થયું. ત્યાંના તો વૈષ્ણવ કહે કે અમને તો સૌરાષ્ટ્ર નહીં, અમને તો વ્રજભાષામાં કથા કરો. ત્યાં તો વ્રજભાષામાં થઈ. વૈષ્ણવ કહે કે અમને તો એવું લાગે અમે લેસ્ટર કે લંડનમાં નથી, અમે તો ગોકુળમાં છીએ એવું લાગે છે. એને એવું લાગવા લાગી જાય કે અમે આ એવી સ્થળમાં નથી, વલ્લભની ગુણગાન વલ્લભના ચરણ સરોજમાં બેસીને કરીએ છીએ. સદાશિવ વલ્લભની સમીપમાં આપણે રહીએ છીએ એવો ભાસ તમને થવો જોઈએ કે અમે મહાપ્રભુજીની પાસે છીએ, પાસે છીએ, પાસે છીએ. મહાપ્રભુજી અમારી પાસે છે, પાસે છે અને પાસે છે. સદા એ અનુભવ આપણને થતો રહે આ સર્વોત્તમ સ્તોત્ર દ્વારા. તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા. જે દુર્બોધતા છે, સુબોધની આદિ ગૂઢ ગ્રંથો છે, સરળતાથી સમજાતા નથી, પણ આ સર્વોત્તમ સ્તોત્રનો આશ્રય કરે તો આ દુર્બોધતા એની સુબોધતામાં પલટાઈ જાય. આ સર્વોત્તમ સ્તોત્રનું આયોજન ગત વર્ષ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 527મા વર્ષના ઉપલક્ષમાં રાખવામાં આવેલું હતું. આયોજકોની ઈચ્છા હતી, મનોરથ હતા કે આવો જો આયોજન દ્વારા સર્વ વૈષ્ણવ સૃષ્ટિને શ્રી વલ્લભ યશોગાથા સાંભળવા મળે તો કેટલું સરસ. પોતાના માટે તો બધા કરે, પણ બીજાના માટે કરે એ સાચા વૈષ્ણવ. આ દરેક વૈષ્ણવને લાભ અપાવવા માટે આયોજક કમિટીએ પૂર્ણ પ્રયાસ અને પ્રયત્ન કર્યો. પરિશ્રમ વગર કંઈ ફળ મળે નહીં. પરિશ્રમ કરવું પડે, દોડધામ કરવી પડે, લોકોને મળવું પડે, સંપર્ક સાધવા પડે, યોજનાઓ બનાવવી પડે, વ્યવસ્થા કરવી પડે, કંકોત્રીઓ છપાવવી પડે, બેનર બનાવવા પડે, સ્ટેજ બનાવવું પડે, માઇક બનાવવું પડે, આ વગાડનારને આમંત્રણ દેવું પડે. આ બધા એમને એમ કંઈ થાય છે? કેટલી બધી વ્યવસ્થા કરવી પડે, ત્યારે જઈને કોઈ પણ આવું ભવ્ય કાર્યક્રમ, આવો મનોરથ આપણે કરી શકતા હોઈએ છીએ. પણ આજે અમે અહીંયા જોયું
પુષ્ટિ પથ વૈષ્ણવ ઉત્થાન સમિતિએ આજે કરીને બતાવી દીધું છે. ઘણા તો કહેતા હોય કરશું કરશું, કાંઈ કરતા નથી, પછી પ્રોગ્રામ ફિનિશ કેન્સલ થઈ ગયો, અનિવાર્ય સંજોગોના કારણે મોકૂફ રાખવામાં આવે છે, એટલે મોકૂફ થઈ જાય. તો કે ના ના, મારે કોઈ અનિવાર્ય સંજોગે મોકૂફ નથી કરવું, કરવું એટલે કરવું. અગત્યનું કામ ને ધર્મનું કામ મુલતવી ન રાખવું એ કરીને બતાવી દીધું. કોણે? તો કે પુષ્ટિપથ વૈષ્ણવ ઉત્થાન સમિતિ સુરત શાખાએ. પુષ્ટિ પથ ઉપર ચાલનારા વૈષ્ણવ ઉત્થાન થાય, એના મન જાગૃત થાય, આગળ વધે, સંપ્રદાયમાં આગળ વધે, શ્રી મહાપ્રભુજીના ચરણાશ્રિત બને, તે માટે એક આ સમિતિ સુરતની અંદર સ્થાપિત કરવામાં આવેલી. એમાં તો કાર્યકર્તાઓ તો બધા ઘણા બધા પત્રિકામાં નામ લખેલા છે, વાંચવા જવું તો ઘણો બધો સમય લાગી જાય. પરંતુ આ આયોજનમાં વિશેષ રૂપથી સેવાનો જે લાભ આપ્યો છે, સહયોગ જે આપ્યો છે, એ છે આ સિદ્ધ કુટીરના મહંત શ્રી સુખદેવજી મહારાજ મહંત શ્રી. એમને ખૂબ ખૂબ સાધુવાદ છે. અને તત્પશ્ચાત જનકભાઈ લાલાવદરવાળા, એમણે પણ ખૂબ જ સેવા સુંદર રીતે આપી છે અને બધા વૈષ્ણવને લાભ અપાવ્યો છે. આ મંડપ, માઇક, ડેકોરેશન, જગ્યા, બધી વ્યવસ્થા આયોજકો જ્યારે અમારા એમની પાસે ગયા ત્યારે એમને પોતાનો ઉત્સાહ એટલો બધો બતાવ્યો. અમારા આયોજકોને ખૂબ જ ઉત્સાહ વધી ગયો કે નહીં, આપણે આયોજન તો કરવું જ છે, કરવું જ છે, કરવું જ છે. નહીં તો બધા પાણીમાં બેસી ગયા હતા. એવો ઉત્સાહ મહાપ્રભુજીની કૃપાથી વધ્યો છે. અમે તો બધાને આશીર્વાદ આપીએ છીએ, દર વર્ષે તમારો અંદર એવો ઉત્સાહ વધતો રહે, વધતો રહે, વધતો રહે. કોઈ ના શબ્દ ના આવે, નહીં કરશું કરશું કરશું. કરતા કાર્યતા હરિહી. પ્રભુનું કામ છે, વલ્લભનું કાર્ય છે, વલ્લભ પૂરું પાડશે. આ ગિરિરાજ તો ભગવાને ઉપાડ્યો, ઓલા ગોવાળિયા કે અમે ટેકો દીધો તો. આપણે તો કાંઈ કરીએ એમ નથી. સામર્થ્ય વલ્લભનું, શક્તિ વલ્લભની, પ્રમેય બલ વલ્લભનું, અને એના સામર્થ્ય આપણે આ બધા કમિટીના સભ્યો ઉત્સાહી બન્યા અને આ આયોજનને સફળ બનાવવા માટે સતત પ્રયત્નશીલ તનથી, મનથી અને ધનથી કર્યું. ને એમાં પણ અમારા પરમ આત્મીય સેવાનુરાગી જયંતિભાઈ ઢોલરિયા કમડિયાવાળા અને એમનો પૂરો પરિવાર 7 દિવસથી આ ભગવદ કાર્યમાં જોડાયેલો દેખાય છે. રજનીકાંતભાઈ સાવલિયા બોરડી સમડિયારા વાળા અમારા પરમ આત્મીય, એમનો પણ પરિવાર, બંને પતિ પત્ની ભગવત સેવામાં જોડાઈ ગયા છે. વિશેષ કરીને કિશોરભાઈ બાલધા કે જે જામકંડોળાના, ઘણી વખત ભગવત કૃપાથી ગામમાં જવાનું થયું, બાપાને મળવાનું થયું, ત્યાંના બધા વૈષ્ણવોનો ભાવ અમે જોયો. અને જ્યારે અમને ખબર પડી કે એ બધા અહીંયા સુરતમાં પણ છે ને અહીંયા પણ એમનો દુસ્સંગ નથી દેખાતો, સત્સંગ એમની અંદર દેખાય છે, ભાવ અને ભક્તિથી ભરેલું હૃદય એમનું દેખાય છે. એ બધાને ખૂબ ખૂબ હૃદયથી અમારા આશીર્વાદ છે. પરોક્ષ અને અપરોક્ષ રૂપમાં આ આયોજનને સફળ બનાવવા માટે જે વૈષ્ણવે તનથી, મનથી, ધનથી જે સેવાઓ આપી છે, બધા ધન્યવાદને પાત્ર છે અને આશીર્વાદને પાત્ર છે. આ કાર્યક્રમની અંદર સંગીતમય હોવાથી સંગીતમાં પણ જે સુરને જે પૂર્યા છે પરમ સેવાનુરાગી નંદલાલભાઈ વાંસળીપુર આવ્યા છે. ભાઈ તબલા વગાડી રહ્યા છે, મંજીરા વગાડી રહ્યા છે. એ લોકો પણ ભાગ્યશાળી, ધન્યવાદને પાત્ર છે. એમને પણ ખૂબ ખૂબ અમારા આશીર્વાદ છે. જે વૈષ્ણવો આ આયોજનમાં જોડાયા અને સર્વોત્તમ રસપાનનું આયોજન સુંદર રીતે પરિપૂર્ણ થાય તે માટે એમને જે સેવાઓ આપી, એ બધા જ વૈષ્ણવો અને વિશેષ કરીને આપ બધા વૈષ્ણવો જે 7 દિવસ સુધી રોજ સમયસર આવી જતા હતા. અમે કદાચ લેટ પડ્યા હોઈએ પણ તમે લોકો લેટ નથી પડ્યા.
અમે આવી ત્યારે ભરેલું ભરેલું બધું દેખાતું હતું. એ સાબિત કરી આપતું હતું કે બધા વૈષ્ણવોને સર્વોત્તમમાં રસ છે. બીજા કોઈમાં વધારે રસ ના હોય પણ સર્વોત્તમમાં રસ છે. કેમ ના હોય, હોવો જ જોઈએ. વલ્લભનું જ્યાં નામ આવે ત્યાં વૈષ્ણવ બેસી પોતાના ઘરમાં કેમ રહે? વલ્લભની યશોગાથા, વલ્લભનું નામ સાંભળવા માટે રાત હોય કે દિવસ હોય દોડી દોડીને વયા જાય. ચકઈ ચલ ચરણ સરોવર જા નહીં પ્રેમ વિયોગ. અરે જ્યાં વલ્લભની ચરણ સરોવરની ગાથા ગવાતી હોય તો ત્યાં બેસી કેમ રહેવાય? આજે આટલી બધી સંખ્યામાં વૈષ્ણવ અહીંયા ઉપસ્થિત છે એનું પ્રત્યક્ષ પ્રમાણ છે કે બધા વૈષ્ણવો પર શ્રી મહાપ્રભુજીની કૃપા વરસી છે. બધા વૈષ્ણવોની અંદર સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના અલૌકિક દિવ્ય નામોમાં આસક્તિ થાય, એનો ભાવ સમજી શકે. વલ્લભનો આશ્રય, વલ્લભની કૃપા, વલ્લભ દ્વારા રાસ લીલાનું તાત્પર્ય બધા વૈષ્ણવો સમજી શકે એવી શ્રી મહાપ્રભુજીના ચરણોમાં વિનંતી કરું છું. બધા વૈષ્ણવોને હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ. તમારા જીવનમાં ભગવતી સેવામય જીવન તમારું બને. તમારા પરિવારના દરેક વૈષ્ણવ ભગવતી સેવામય જીવન જીવનારા બને. અન્યાશ્રય સમર્પિત દુસ્સંગ તમને ક્યારે પણ ન નડે. અને તમારા હૃદયમાં શ્રી મહાપ્રભુજીના માટે શ્રીનાથજીના અને યમુનાજીના આપણા ગુરુ આપણા ઘરમાં માથે બિરાજે પ્રભુના માટે ખૂબ ભાવ, પ્રેમ, ભક્તિનો દીપક તમારા હૃદયમાં જાગૃત જાગૃત અને જાગૃત રહે એવા હૃદયથી બધા વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ છે. આ સર્વોત્તમ સ્તોત્ર તો સાગર છે. સર્વોત્તમ સ્તોત્રના એક એક નામોનો તાત્પર્ય જો સમજીએ તો ઘણો ઘણો સમય લાગી જાય. એક સંગીતના માધ્યમથી, વલ્લભની યશોગાથાના માધ્યમથી સંગીત સાથે વૈષ્ણવને રુચિકર બને, શ્રવણમાં આનંદ આવે. એટલે સંગીતની સાથે ધોળ, પદ, કીર્તન, ધૂન ગાતા ગાતા વલ્લભનું નામોનું મહાત્મ્ય પણ જાણ્યું અને વલ્લભના નામના મહાત્મ્યની સાથે સાથે ઘરમાં અમારે ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી એ જાણી. અમારું હવે જીવન કેવું બનાવવું એ અમે શીખ્યું. જે જે સારું લાગ્યું, જે જે શીખ્યા છીએ એને જીવનમાં ઉતારજો. પોતાનું જીવન પ્રકાશમય બનાવજો. પ્રભુ પાસે જવા માટે હૃદયને નિર્મલ બનાવજો, બુદ્ધિને પવિત્ર બનાવજો અને સદા સર્વદા સર્વોત્તમ સ્તોત્રનો સ્મરણ કરતા રહેજો કે જે આપણી ગાયત્રી છે એનો જપ પણ કરો, એનું નામનું સ્મરણ પણ કરો. આ સર્વોત્તમ સ્તોત્રના વિષયમાં આ 7 દિવસ જે કંઈ ભાવ, જે કંઈ અલૌકિક શબ્દો શ્રી મહાપ્રભુજીની કૃપાથી હૃદયમાં આવ્યા તે મેં કહ્યા છે. આ સર્વોત્તમ યશોગાથા ગાવાનું જે કંઈ પુણ્ય હોય, જે કંઈ ફળ પ્રભુ આપવા ઈચ્છે તો એ ફળને હું શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. એ ફળને હું ગુસાઈજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું.